શાળામાં આજ તો આરોગ્યવાળા આવ્યા હતા. તો દરેક ધોરણના બાળકોનો વજન અને ઊંચાઈ છે એ કરવા માટે એ લોકો આવ્યા હોય છે. તો અમારા ધોરણનો પણ વારો આવ્યો બાલવાટિકાવાળાનો. તો આ બાળકો છે એને તો આમાં પણ મજા આવી જાય વજન અને ઊંચાઈ કરવામાં. મોજે મોજ આનંદી કાગડા જેવું ઓલી વાર્તા છે ને કે આનંદી કાગડો ગમે ત્યાં રાખો એને આનંદ જ આવે. એટલે આ બાળકોને મજા આવી જાય. અને આમેય તે બાલવાટિકાના બાળકોને તો મજા જ કરાવવાની હોય છે. તો જો જે નર્સ બેનને એ છે એ પણ એને મજાથી વજન ઊંચાઈ કરાવે છે. ને ભાઈ છે એ વજન ઊંચાઈ છે એ ઓનલાઈન નોંધે છે. તો દરેક બાળકનું સરસ રીતે વજન ઊંચાઈ છે એ કરવામાં આવ્યા. અને અમુક તો આમાં પણ ભાગાભાગી ઉતાવળ બહુ બાળકોને. કોણે આવું નિશાળમાં કર્યું છે મને કહેજો જરાક કોમેન્ટમાં કે ભાઈ નિશાળમાં અમે આવી જ મજા કરી છે. મેં તો બહુ મજા કરી છે. અને આમે મારું તો આખું જે જીવન છે એ લગભગ મોટા ભાગે સ્કૂલમાં જ પસાર થઈ ગયું છે. અને અત્યારે પણ સ્કૂલમાં જ જઈ રહ્યું છે. તો જો બાળકોને મોજે મોજ નામ લેતા જાય અને આવે અને વજન ઊંચાઈ છે એ પોતાનો કરી અને પોતાની જગ્યાએ બેસી જાય. આ બધું કર્યા પછી બાળકોને છે એ બાળ ગીતને એવું ગવડાવ્યું અને અભ્યાસ કરાવડાવ્યો. ત્યારબાદ બપોર પછી રિસેસ પડે છે 1 વાગે. તો બાળકો મધ્યાહન ભોજનની મોજ લઈ રહ્યા છે. આજ તો વઘારેલા ભાત છે એટલે બાળકો છે એ મોજથી સરસ રીતે લાઈનમાં બેસીને મધ્યાહન ભોજન છે એ લઈ રહ્યા છે. ત્યારબાદ અમારા સ્ટાફના એક ભાઈ છે સાંકળિયા દિલીપભાઈ, તેને જિલ્લા ફેરમાં એનું વતન છે બોટાદ એ મળી ગયું. તેથી તેનો વિદાય સમારંભ છે એ રાખવામાં આવ્યો હતો. કારણ કે આજે છૂટા થઈને પોતાના વતનમાં હાજર થવા માટે જઈ રહ્યા હતા. અને ત્યારબાદ હું દરરોજ મારા એક મિત્ર છે માજી છે એક, એ મારા મિત્ર છે. અત્યારે તો એ મુંબઈ જતા રહ્યા છે. પણ એને મને કીધું છે કે તારે જઈએ ઈચ્છા થાય ત્યારે અમારી વાડીએ આવવાની છૂટ. તો સ્કૂલની બાજુમાં જ છે. તો રિસેસમાં થોડીક વાર માટે વાડીએ ગઈ હતી. અને આ મોર છે એ મને જોઈને આગળ ને હું એની પાછળ. એટલે વાડીએ તો બહુ મજા આવી જાય. તો થોડોક સમય વાડીમાં પસાર કર્યો. ત્યારબાદ બાળકોને નવી રમત છે એ રમાયડા. ફૂગો છે એ 2 જણાએ ભેગા મળી અને આગળ લઈ જવાનો. જે ફૂગો છે એ પાડ્યા વગર આગળ લઈ આવે એ જીતી જાય. બાળકોને આવું શું કામ ન ગમે? મોજ એકદમ મજા આવી ગઈ. અને અમને પણ જોવાની મજા આવી ગઈ. શાંતિથી આમાં ટૂંકમાં 2 જણાએ સહયોગથી, એટલે 2 જણા કેવું તાલમેલ બેસાડી શકે છે એ જોવાનું છે. એટલે બાળકોને ખૂબ જ મજા આવી ગઈ આ રમત રમવાની. ત્યારબાદ સ્કૂલેથી છૂટીને ઘરે અને રોજનું જે નિત્ય કામ હોય એ તો કરવાનું જ. તો આજનો મારો દિવસ આવો ગયો. તમારો દિવસ કેવો ગયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી, બાય બાય, જય દ્વારકાધીશ.